આજે આપણે બનાવશું ગુજરાતી દાળ ભાત। દાળ 3 પાણીએ ધોઈને રાખી છે। જોઈએ એમ પાણી લેવાનું છે। આદુ ખમણી નાખવાનું છે। મીઠું નાખવાનું છે। તેલ નાખવાનું છે। હળદર નાખવાની છે। ગેસ ચાલુ કરવાનું છે। મિક્સ કરી દેવાનું છે। ઢાંકણું ઢાંકી દેવાનું છે। અહીં ચોખા ધોઈને રાખ્યા છે 3 પાણીએ। જોઈએ એમ પાણી નાખશું। મીઠું નાખવાનું છે। જોઈએ એમ તેલ નાખવાનું છે। ગેસ ઉપર મૂકી દેવાનું છે। ગેસ ચાલુ કરીને 3 સીટી વાગવા દેવાની છે। ગેસ બંધ કરવાનું છે। ગેસ બંધ કરી દેવાનું છે। સીટી વાગી ગઈ છે। દાળ જોઈ લેવાની છે બફાઈ ગઈ છે। ટમેટા નાખશું। ટમેટા અને ટમેટી દેશી। લીમડો નાખશું। લીલા મરચાં નાખશું। કોથમરી નાખશું। પાણી નાખશું જોઈએ એમ મિક્સ કરી દેશું। થોડી વાર ગેસ ઉપર મૂકી દેશું। ભાત જોઈ લેશું। ભાત ચડી ગયા છે। છૂટા પડી ગયા મસ્તીનું। હવે દાળના વઘાર માટે તૈયાર કરશું। એક કડાઈ લેશું। તેલ નાખવાનું છે। તેલ ગરમ થાય એટલે એમાં મેથી નાખવાની છે। રાઈ જીરું નાખવાનું છે। હિંગ નાખવાની છે અને લાલ મરચાં અને લીમડો નાખવાનું છે। સૂકા લાલ મરચાં વઘાર માટે દાળ એમાં નાખવાની છે થોડીક। પછી કુકરમાં નાખી દેવાનું છે એ વઘાર। ગળપણ માટે ખાંડ લીધી છે। ઢાંકણું ઢાંકી દેવાનું છે। દાળ તૈયાર છે। ગેસ બંધ કરી દઈએ। એક બાઉલમાં કાઢી લેશું। એક ડીશમાં ભાત કાઢી લેશું।